નમસ્કાર, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ પૂજાની ઉજવણી કરી હતી। મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું। ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલા અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે। રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારની રંગે ચંગે ઉજવણી કરતા હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે। અંકલેશ્વરમાં જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ છઠ પૂજાનો માહોલ જોવા મળ્યો હતો। ઉત્તર ભારતમાં કારતક સુદ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે। માન્યતા અનુસાર છઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે। તો એવી પણ પ્રચલિત કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામ રાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠનું વ્રત કર્યું હતું અને સૂર્યદેવની પૂજા અર્ચના કરી હતી। સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા આરાધના કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા, જેથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે। તો આ જ રીતે અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય આપવામાં આવ્યું હતું, જ્યારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે અને આ પછી વ્રતના પારણા કરવામાં આવશે। આ પ્રસંગે પાનોલી ખાતે નહેર પર જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। આ પ્રસંગે જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટના સંચાલક રજનીશ સિંધે આ આયોજનમાં વહીવટીતંત્ર તેમજ પાનોલી પોલીસનો વ્યવસ્થામાં સાથ અને સહકાર આપવા બદલ વિશેષ આભાર પણ માન્યો હતો। રિપોર્ટર ઉમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજ રોજ પાનોલી જીઆઈડીસી ગામ સંજાલીમાં પરપ્રાંતિયોનો મહાપર્વ એટલે છઠ પૂજાનું આયોજન જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યું છે। લગભગ 3000થી ઉપર પબ્લિક આ છઠ ઘાટ પર એકત્રિત થઈ હતી અને ખાસ કરીને હું પાનોલી પ્રશાસનનું ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું, કારણ કે એ લોકોએ જે અહીંયા હાજરી આપી છે અને એમની જે મેનેજમેન્ટ હતી, ફાયરની ટીમ હતી, પોલીસ પ્રશાસનની ટીમ હતી અને ખાસ પીએસઆઈ મેડમ હાજર ઉપસ્થિત હતા, ફાયરના જવાનો અમારા અહીંયા ઉપસ્થિત હતા। એ લોકોએ જે કામગીરી અહીંયા કરી છે એ લોકોએ ખરેખર એમનો વિરાદું છું અને એમનો આભારી છું કે એ લોકોએ કલાકો સુધી અહીંયા ખડે પગે ઊભા રહીને સેવા આપી છે। છઠ પર્વ એટલે મા અને પિતા એમના છોકરા માટે 3 દિવસ ઉપવાસ રાખે છે એમના આયુષ્ય માટે, અને આ છઠ પર્વ ફક્ત યુપી અને બિહારમાં નહીં પરંતુ હવે વિશ્વના ખૂણે ખૂણે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યું છે। ફરી એકવાર હું પ્રશાસનને ખૂબ અભિનંદન કરું છું કે જેઓ અહીંયા ઉપસ્થિત રહી આ સેવામાં સહભાગી બન્યા, અને અમારા મીડિયાકર્મી ભાઈઓને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ અંકલેશ્વરથી પાનોલી આવીને આજે આ કવરેજ કરી છે અને આપ લોક સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે એમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું। જય છઠ્ઠી મૈયા।